ફટાકો થાય, મોત આવતા વાર લાગે, ફટાકો થઈ ગયો. અને એમ વિચારતા હશે કે વારી ખેરે ક્યાં બુશ મારવાનો રોલ મારવાનો આશીર્વાદ આપે. બહુ ઈમાનદાર એવું પણ હાનિકારક છે આપણા જીવતર માટે. ગઈ છે ફાઇનલી તમે જોઈ શકો છો. તો મેં કીધું ચાલો આવ્યા, પાણી પણ એમાં ફરી ગયું છે તો હવે આપણે જોવા જવું છે. પાણી વાળ્યું અને 4-5 દિવસ જેવું થઈ ગયું છે. એટલે એમરજન્સી કામ આવી ગયું એટલે ઉચ્ચતર નીકળવું પડ્યું આપણે. તો અત્યારે કપડાં બપડા આપણે બદલાવી લીધા એટલે એ રીતનું બધું કામકાજ છે. અને ભેંસોનું થઈ જાય હવે વાંધો, કારણ કે આપણે ગયા હતા ખોટકાના કામે, એક ડેટ થઈ ગઈ હતી. તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજા, બધા મજામાં હસતા ખેલતા હોય. રાજી હોય ને બસ આવી રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો, મોજ મજામાં રહ્યો અને જરૂરિયાતમંદોને અબોલ જીવનની મદદ હંમેશા કરતા રહ્યો. તેની માટે હંમેશા આગળ આવો, તેને હેલ્પ, સપોર્ટ અને સહાય હંમેશા કરતા રહ્યો. બાકી મોજમાં રહ્યો, રાજી રહ્યો, ખુશ રહ્યો, રોલ મારતા રહ્યો, બૂચ મારતા રહ્યો. અને તમે બધા એમ વિચારતા હશે કે વારી ખેરે ક્યાં બૂચ મારવાનો રોલ મારવાનો આશીર્વાદ આપે. એવું મેં દિલથી આપું છું, કારણ કે ઈમાનદારીનો જમાનો છે નહીં, બરાબર? તમે તમારામાં કંઈક ટેલેન્ટ હોય, તમારામાં કંઈક ટૂંકમાં કંઈક કરી નાખો કોકનું એ લાયક કંઈક ટેલેન્ટ હોય ને તમારા, તો દુનિયાને તમે જીવી શકો. ઈમાનદારી જીવા જાવ તો હાઈ મોય તમારી પથારી ફેરવી નાખે. ખોટું હોય તો મને કમેન્ટ કરજો. એટલે નાના રોલ બૂસ એટલે કે એમ નહીં, આ તો હવાન ખાય, પણ બહુ ઈમાનદાર એવું પણ હાનિકારક છે આપણા જીવતર માટે. એટલે ટેલેન્ટેડ બનો અને સામેવાળાને સમજતા શીખો, સામેવાળાને ઓળખતા શીખો. નહીંતર હાઈ મોય પથારી ફેરવી જાય તો વારાય નહીં લાગે. મારા કલે જાઓ. આ તો શું થોડું તમને જ્ઞાન દેતો હોય, કારણ કે આપણે થોડુંક જોયું હોય, થોડુંક જાણ્યું હોય, થોડોક અનુભવ કર્યા હોય, એટલે પ્રમાણે તમને કહેતો હોય. પછી લેવું ના લેવું તમારી મરજી. ભાઈ કોઈને ધરાતો ન ખવાય હગું, જેને ખાવું હોય, ભૂખ લાગી એટલું ખાય, કોઈ ધરાતો ન ખવાય હગું. હલો, એ બધી હાલ્યું રહે, વાતું હાલ્યું રહે. વાત મારે તમને એ કરવી હતી કે આપણે છણા વાવ્યા અને ઝાઝા દિવસો થઈ ગયા આપણે, અને પાણી પણ એમાં ફરી ગયું છે. તો હવે આપણે જોવા જવું છે. પાણી વાવ્યું અને 4-5 દિવસ જેવું થઈ ગયું છે. તો આપણે જોવા જવું છે કે એ ઉગ્યા કે નહીં. એટલે એ બધું આપણે ખેતરમાં આટો મારવા જવું છે હમણાં. તો મેં કીધું ચાલો હવે આપણે જઈએ અને આટો બાટો મારીએ, તમને બતાવું કેવી રીતના છે, શું છે, બરાબર? તો ફટાફટ નીકળીએ, લાંબી ટૂંકી ગાય માય ત્યારે કામની વાત કરીએ. તો આપણે સણા જોવા તો આટો મારવા, રાઉન્ડ મારવા ખેતરમાં જવાનું હતું, પણ આપણે એમરજન્સી કામ આવી ગયું એટલે ઉચ્ચતર નીકળવું પડ્યું આપણે. તો અત્યારે કપડાં બપડા આપણે બદલાવી લીધા અને ફટાફટથી કામ પતાવવા જઈએ છીએ. તો પેલા કામ પતાવતા આવીએ અને પછી નિરાતે આપણે છણામાં આટો મારીએ અને તમને બતાવું, બરોબર? તો આજે આપણે જવું હતું ખેતરોમાં આટો મારવા, પણ અમુક એવા કામ આવી ગયા ને થોડાક એવા બીજી થઈ ગયા ને તો આપણા જે વિડીયો પણ આપણો લોક પર કન્ટિન્યુ ન્યા રહ્યો અને આપણાથી વિડીયો પણ ના ઉતરાણા, કારણ કે એક કામ એવું આવી ગયું હતું ને, એવા સંજોગો આવી ગયા હતા ને એના માટે થઈને હું વિડીયો ના ઉતારી શક્યો. પછી મને એમ થયું કે મેં કીધું ચાલો તમને બધાને હું અપડેટ આપી દઉં કે તમે બધા વાત જોતા હશે કે આને વ્લોગ કન્ટિન્યુ કર્યો તો ક્યાં ગયા નહીં ને આમ ને તેમ ને બતાવ્યું નહીં ને વ્લોગ શૂટ ના કર્યો ને આમ ને. એટલે મારે થઈને આપણે એમરજન્સી એક કામ આવી ગયું હતું ખોટકાનું. તો આપણે નીકળ્યા ત્યાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો આપણે જઈએ ગયા ત્યાં, પણ પછી આગળના અપડેટ હું તમને ના આપી શક્યો. અત્યારે આપણે સાંજ પડી ગઈ છે, 5 વાગી ગયા, 5:30 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે પાછા ઘરે આવ્યા. તો મેં કીધું ચાલો તમારે વાત કરી લઉં, કારણ કે આપણે ગયા હતા ખોટકાના કામે, એક ડેટ થઈ ગઈ હતી. તો ત્યાં ગયા હતા અને ત્યાં પછી તમને ખબર છે કે એવી જગ્યાએ આપણે વ્લોગ શૂટિંગ ને એવું બધું ના કરાય. તો એટલા માટે થઈને આપણે સવારના જે અત્યાર સુધી ત્યાં હતા તો એ બધી જે રીતનું હતું એ બધું પછી મારાથી શૂટ ના થયું અને તમને અપડેટ પણ ના આપી શક્યો. તો અત્યારે ફાઇનલી આપણે 5:30 થઈ ગયા છે અને અત્યારે ઘરે પૂગ્યા છીએ અને પાછો મેં તમારી વાત કરું છું. મેં કીધું ચાલો તમને બધાને અપડેટ આપી દઉં અને આપણે જવું હતું ખેતરોમાં. પણ હવે કાલ ઉપર રાખીએ, કાલના બ્લોગમાં આપણે ફૂલ ડિટેલ સાથે આપણે સણા કેવી રીતના ઉગ્યા, કયું બી હતું, કેટલી વીઘે નાખ્યું, કેવી રીતના છે, કેટલા પાણી વેર્યા, કેટલો ટાઈમ થયો, બધું તમને અપડેટ આપી અને બતાવીશ તમને. એટલે એ માટે થઈને મેં કીધું ચાલો તમને હવે કહી દઉં અને વાતચીત કરી લઉં. બાકી તો જિંદગી છે. મેં હમણાં કીધું ને કે આપણે ખોટકાના કામે ગયા હતા. એ ભાઈ નામ તો નાની ઉંમર હશે એની, પણ ફટાકો થાય, મોત આવતા વાર લાગે, ફટાકો થઈ ગયો અને હસતા મોઢે હસતા ટૂંકમાં કે જિંદગી જીવતા લાઈફ જીવતા હસતા કંઈ મોત આવી જાય કોને ખબર પડે. એટલે ભાઈને એવી રીતના હતું. તો એટલે જિંદગી જીવી લેવાય, લાઈફ નાની એવી છે અને એમાં મોજું ઘણી બધી છે, મસ્તી ઘણી બધી છે. પણ એ જો આપણે જીવી લઈએ ને તો જીવી લઈએ એટલું જ જીવી શકીએ, કારણ કે કોનું પતું આવી જવાનું છે, કોને જવાનું થઈ જાય, ક્યારે જવાનું થઈ જાય કોઈને ખબર નથી. એટલે બને ત્યાં સુધી ત્યારે કામ કરી લેવાય અને મોજ મસ્તી કરી લેવાય, કારણ કે ફટાકો થતા વાર ના લાગે. એટલે આપણે એટલું જોકે જોઈએ છીએ અને શીખીએ છીએ કે જે રીતના આપણે
બહાર ફરીએ છીએ, બહાર જઈએ છીએ, એ રીતના કે બે ઘડી મોજ મજા કામ સાથે કામ કરી લેવાય, એ રીતનું બધું કરી લેવાય. પણ સમય પ્રમાણે બધું કરી લેવાય. પણ હા, એક લાઈફમાં બધાને ટેન્શન હોય છે, બધાને વિચારો આવતા હોય છે, આ ગોઠવવું ઓલું ગોઠવવું, બધા ટેન્શન હોય છે. પણ એ ટેન્શનને વશમાંથી બે ઘડી મોજ કરી લ્યો ને તો આપણે લાઈફ જીવી લીધી કહેવાય. પણ પછી તો કંઈ ક્યાં જવાનું થઈ જાય, કંઈ કોનું પત્તું કપાઈ જાય, મેં હમણાં આગળ કીધું એની જેમ. એટલે કે ભાઈ મોજ મજા કરી લેવાય, મારું કહેવાનો મતલબ એ છે. એટલે અત્યારે ફાઇનલી આપણે ઘરે આવ્યા હતા. મેં ચાલો હવે બે ઘડી વાત કરી લઉં તમારી હારે. અને અત્યારે આપણે આવ્યા હતા આપણી જે મેં તમને આગળ કીધું હતું કે આપણે ભેંસ માટે ચારો વાવ્યો છે. તો આપણે જે ભેંસો માટે ગદમ વાવી હતી હાથેથી, તે તો એ ઉગી ગઈ છે ફાઇનલી, તમે જોઈ શકો છો. તો મેં કીધું ચાલો આવ્યા તમે બતાવી દઉં. એટલે મસ્ત રીતે ઉગી ગઈ છે, તમે જોઈ શકો. એટલે એ રીતનું બધું કામકાજ છે. અને ભેંસોનું થઈ જાય હવે, વાંધો નહીં આવે કારણ કે ઉગવા માંડ્યું છે. એટલે હવે આપણે ભેંસો પર દોવા દેશે, એટલે એવું બધું છે. તો હવે સાંજે કાંઈ અપડેટ હશે તો તમને આગળ અપડેટ આપીશ. બાકી આજનો બ્લોગમાં આવી રીતનું બધું ડખાઈ સડી ગયું છે, આવી રીતનું બધું સેટિંગ વિખાઈ ગયું, એટલે તમને હું જાજી અપડેટ ના આપી શક્યો. પણ હવે ડેઈલી તો આપણે અમે મોજ જ કરતા હોય ને, એટલે બને ત્યાં સુધી તમને મોજ કરાવવાની ટ્રાય કરતો હોય. પણ નવી રીતે તમને નવા શોર્ટ ને નવી કોમેડી સાથે તમને મોજ કરાવવી માટે પ્રયત્ન કરતો હોય. બાકી તો મોજ કરતા રહ્યો અને રાજી રહ્યો. આગળ અપડેટ હશે તો આપી, નહીં તો કાલના બ્લોગમાં મળીએ આપણે ફરી પાછા.